આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ. આ નામનું સંકીર્તન એના દ્વારા આપણા જીવનના આ બહુ જ અમૂલ્ય કહી શકાય એવા દિવસો એ એમના જીવનની અનુપ્રેક્ષા અને મુદિત ભાવમાં જઈ રહ્યા છે. એક પ્રમોદ ભાવ પ્રગટે છે કે આપણા બધાની વચ્ચે એક આવા આત્મા પ્રગટ્યા. કહેવાતું તું જંગલ, આવવા જોઈતા હતા સિંહો, પણ આપણા બધા જ શિયાળિયાઓ અને બકરીઓ વચ્ચે એક સિંહ પાક્યો હતો, સાધનાનો સિંહ. અને આ બધા પ્રસંગો આપણને પ્રેરે પણ છે. સતત આપણને એ યાદ કરાવે છે કે આપણે આપણી શક્તિ કરતાં ઘણા નિર્બળ છીએ. પ્રસંગો બે રીતે આપણે સ્પર્શી શકીએ. જ્યારે બહુ ઊંચું સાંભળીએ ને ત્યારે એક ભાવ એવો પણ પ્રગટી શકે કે આપણે બહુ નીચા છીએ. અને એ ધારામાં આગળ વધતા આપણને એવું લાગવા લાગે કે આપણે તો જીવનમાં કંઈ કર્યું જ નથી, કંઈ પ્રાપ્ત કરવા જેવું કોઈ વિશેષ તત્વ છે જ નહીં આપણા જીવનમાં. આપણું જીવન કેટલું નબળું રહ્યું, આવું ચોક્કસપણે થાય. એટલા બધા ઊંચા ગુણો હોય કે આપણને આપણી જાત સાવ વામણી લાગે. અને એક અપેક્ષા એ પણ હોય કે જ્યારે બહુ ઊંચું સાંભળીએ ત્યારે એવું ખ્યાલ આવે કે જો એમનામાં આટલી શક્તિ પડી છે તો આપણામાં પણ આટલી શક્તિઓ તો પડી જશે ને. અંતે તો સિદ્ધના જ આત્મા છીએ બધા, તો આત્મશક્તિ તો બધામાં સરખી જ રહેવાની. તો એ આટલી શક્તિ ફોરવી શક્યા, આપણે ન ફોરવી શક્યા અત્યાર સુધી. પણ હવે એક વિશ્વાસ છે કે આપણે ફોરવી શકશું, કારણ કે આ લેવલ સુધી પહોંચી શકાય છે. દરેક શુભતા આપણને એક નવો આયામ અને એક નવું લક્ષ્ય પામવા માટે કટિબદ્ધ કરે ને, તો એ બહુ જ સકારાત્મક વલણથી પરમાત્માના શાસનની કરેલી આરાધના ગણાય. મહાત્માઓ પ્રેરણા કરે અથવા લોકોને તપશ્ચર્યા કરતા જોઈએ અને આપણું મન એકદમ ખિન્ન થઈ જાય કે આપણે કંઈ જ નથી કરતા, નૌકરસીમાંથી બહાર નથી આવી શકતા. એ ભાવ બહુ જ શરૂઆતમાં પ્રગટે તો સારો, પણ એ પછી કન્ટિન્યુ રહે તો એ નુકસાનકારક. કારણ કે એ જો આપણને કિક નથી લગાડતો, એ આપણને ઉપર વધવા માટે પ્રેરણા નથી આપતો, એક સકારાત્મક ધારાધોરણ નથી આપતો એ ભાવ, તો એ ઉપકારી કેટલો બને છે પછીથી એ પ્રશ્ન થશે. પન્યાસી મહારાજનું જીવન સાંભળશું એટલે આપણને સદૈવ એવું લાગશે કે આપણે દરેક ક્ષેત્રમાં પૂર્ણપણે નિષ્ફળ છીએ, પૂર્ણપણે શૂન્ય છીએ, કદાચ માઇનસમાં છીએ. આવો ભાવ પણ પ્રગટી શકશે. અને એવો ભાવ પણ પ્રગટી શકશે પન્યાસી મહારાજનું જીવન સાંભળીને કે ઓહો, એક જ જીવનની અંદરમાં આટલું બધું કરી શકાતું હોય તો આપણે તો નાના લક્ષ્ય સાથે કંઈક કેટલું અત્યારે છે એના કરતાં બેટર કરી શકશું. મૂળમાં લગ્ની લાગવી જોઈએ. પાત્ર પસંદ આવે એ પછીથી એ જીવનભર ફક્ત પસંદગીના લેવલ પર રહે ને, એ નિષ્ફળતા છે. પાત્ર પસંદ આવે એ પછીથી ખરા અર્થનો પુરુષાર્થ એ છે કે એ પાત્ર એનું અંતર છોડી અને આપણી બાજુમાં આવે, એવો પુરુષાર્થ થાય. પન્યાસી મહારાજની વિહાર યાત્રાઓ અને એ વિહાર યાત્રાની અંદરના આ એક સામાન્ય એક પ્રસંગથી આપણે એવું જોયું કે આત્મજ્યોતને પ્રગટાવવાવાળા વ્યક્તિઓનું જીવન કેવું હોય છે. એમના એક પછી એક પ્રસંગો આપણે જોવા બેસશું તો કદાચ દિવસોના દિવસો ઓછા પડશે એવા. ત્યાંથી વિહાર કરીને પાલિતાણા પહોંચ્યા, જ્યાં હતા ત્યાંથી. અને પાલિતાણા પહોંચ્યા પછીથી જે રસ્તાની અંદરમાં પહેલાં જે પાલિતાણાનું શિખર દેખાયું હતું, એ પન્યાસી મહારાજ માટે બહુ જ હૃદયસ્પર્શી હતું. પાટણથી મુંબઈ અને મુંબઈથી પાલિતાણા અથવા પાટણથી પાલિતાણા એ અનેક વાર આની પહેલાં આવ્યા હતા.
પણ આ વખતે જે યાત્રા થઈ એ અને અત્યાર સુધીની પાલિતાણાની યાત્રા, બેમાં જમીન આસમાનનો ફરક પોતે અનુભવતા હતા. વાહન આપણને ફટાફટ પહોંચાડી દે એ વાત સાચી છે, પણ એ ફટાફટ પહોંચવામાં આપણા ભાવો જે છે એને સમય જ નથી મળતો, એ વાત પણ એટલી સાચી છે. જે આનંદ રોજ પાલિતાણા પહોંચવામાં છે એ આનંદ તરત પાલિતાણા પહોંચવામાં નથી. આપણે પાલિતાણા તરફ જતા હોઈએ એટલે રોજ જ્યાં પહોંચીએ ને ત્યાં પાલિતાણા મળે, એક એક ડગલામાં આપણને પાલિતાણા મળે. એ જે પાલિતાણા છે એ જે હૃદયમાં ઘર કરી જાય અને પછી જે રિયલ પાલિતાણા આવે એ જે પાલિતાણા આનંદ આપી શકે, એ સડસડાટ ગાડીમાં બેસીને પાલિતાણા ઉતરી અને જાત્રા કરવામાં અનુભવાય નહીં. અને આ ધન્યતાની પળો પન્યાજી મહારાજે આ જ રીતે અનુભવી. એક એક દિવસ વૃદ્ધિ પામતો આનંદ. એમને એવું લાગવા લાગ્યું કે આ આંખો ધન્ય છે, આ અવતાર ધન્ય છે, આ દિવસ ધન્ય છે ને આ પળો પણ ધન્ય છે. તળેટીએ પહોંચ્યા અને માથું નમાવતા જ આંખોથી વહેતા અશ્રુ અટકવાનું નામ ન લે. એવું લાગતું હતું કે આ ભાવાવેશમાં ડૂબેલા સાહેબજીએ પોતાના અશ્રુથી તળેટીનું પ્રક્ષાલન કર્યું. રોજના હવે ગાન શરૂ થયા. એક બહુ સરસ મજાની સાહેબના જીવનની આ પળો હતી. આપણે કેટલીક વસ્તુઓને નિયમમાં ખપાવી દેતા હોઈએ, કેટલીક વસ્તુઓ બહુ સાહજિક રીતે થતી હોય ને તો એની આપણે નોંધ બહુ ઓછી લઈએ છીએ. એમનો શત્રુંજય પહોંચ્યા પછીનો આયામ આપણને એમ થાય કે શત્રુંજય પહોંચે ને રોજ યાત્રા કરે, વાહ કેવો આનંદ છે. પણ છતાં પણ એ યાત્રા કેટલા કલાકની? 4, 5, 6 કલાકમાં નીચે. સાહેબ એક નવો આયામ શરૂ કર્યો. એમની પાસે જેટલો સમય બચ્યો હતો, બધી જ પ્રવૃત્તિઓ જે સંયમ જીવનની ચાલતી હતી એમાં જે થોડોક સમય એ એક્સ્ટ્રા કાઢી શકે એમ હતા, એ એક્સ્ટ્રા કાઢેલા સમયની અંદરમાં એમણે શત્રુંજયના સ્તવનો ગોખવાનું શરૂ કર્યું. કેટલાક સ્તવનો તો નાનપણથી આવડતા જ હતા, પણ તેમ છતાં કેટલાક સ્તવનો રોજ નવા આયામ સ્વરૂપે મારું શત્રુંજય, મારું પાલિતાણા, મારા આદિનાથ દાદા, એના સુધી જ્યાં સુધી હું ન પહોંચી શકું ત્યાં સુધી એ મારી સાથે રહે, એવી ધારાપૂર્વક એમણે આ એક સરસ મજાનો આયામ શરૂ કર્યો. આપણે પણ આવું કંઈક વિચારી શકીએ. પાલિતાણા જઈએ છીએ તો જાત્રાની કલાકો બહુ જ ઓછી હોય છે, આપણી જર્ની કરતાં પણ ઓછી યાત્રાની પળો હોય છે. પણ પાલિતાણામાં રોકાવાની પળો ઘણી હોય છે. એવી પળોમાં આપણે કોઈક લક્ષ્ય લઈને ગયા હોઈએ કે હું જેનો થવા ગયો છું એનો થાવ, ચાલો. અને આવા કંઈક સ્તવનો, સ્તુતિઓ જે આપણી લેવલની વાત છે એ જ વાત ચાલે છે. કોઈ ઊંચા લક્ષ્યાંકો ને ઊંચી વાતો સાંભળીને અનુમોદના કરીને છોડી દેવી એ વાત નહીં. જે કરી શકીએ છીએ રોકડું એની વાત ચાલે. આવું આપણે યાત્રાના સ્પંદનો માટે કરી શકીએ, યાત્રા પૂર્વે પણ ને યાત્રા પછી પણ. પદનકર વિજયજી મહારાજ સાહેબ હજી દીક્ષાને આ પહેલો મોટો વિહાર થયો. દીક્ષા પછીનો વિહાર બહુ ઉગ્ર હતો, મુશ્કેલીઓ પણ એટલી જ ઉગ્ર થઈ હતી. પણ આ આખી ઉગ્ર વસ્તુઓની અંદરમાં એક વસ્તુ બહુ જ ઉગ્ર થતી જતી હતી, જેની નોંધ ગુરુ મહારાજ સહિત તમામ સાધુ ભગવંતો લઈ રહ્યા હતા. એ હતી એમની સાધના. ડે બાય ડે એમનો ઉલ્લાસ જેમ જેમ વધતો જતો હતો સંયમ જીવનમાં, એમ એમની સાધના એનો ક્રમ વધતો જતો હતો. રોજ સવારે 3 વાગે જાગવાનું. કદાચ આપણને આપણા કાન ઉપર વિશ્વાસ ન થાય તો પણ વિશ્વાસ કરવા જેવી વાતો છે, કારણ કે આ બધી સત્ય હકીકતો છે. રોજ સવારે 3 વાગે જાગવાનું. આજે ઉગ્ર વિહારની આપણે વાતો કરીને એક જ નાનકડો પ્રસંગ લીધો, એવા આ ઉગ્ર વિહાર દરમિયાનની વાત છે. આ પાલિતાણા પહોંચ્યા પહેલાંથી જે સાધના શરૂ થઈ હતી એની વાત. સવારે 3 વાગે જાગવાનું. જાગ્યા પછીથી રોજે 400 લોગસ સનો કાવસગ્ગ કરવાનો.
ફરીથી રોજ સવારે જાગવાનું 3 વાગે, એ પછીથી 400 લોગસ્સનો કાવસગ્ગ કરવાનો, પ્રતિક્રમણ આદિ દૈનિક ક્રિયાઓ કરવાની, પરમોચ્ચ તત્વનો આસ્વાદ માણતા હોય એવા ભાવપૂર્વક આ બધી પ્રક્રિયાઓ સાધનાઓ કરવાની, વિહાર કરવાનો, માર્ગમાં પૂજ્ય ગુરુદેવની દેશના સાંભળવાની અને ત્યાર પછીથી ઋષભદેવ ભગવાનના ધ્યાન અને ચિંતનની અંદરમાં રહેવાનું. એક વાક્ય ફ્લેશની જેમ આપણા મગજમાં, આપણા કાનમાં ગુંજતું રહેવું જોઈએ કમસે કમ કેટલાક દિવસો માટે. રોજ સવારે 3 વાગે જાગવાનું અને 400 લોગસ્સનો કાવસગ્ગ કરવાનો. દીક્ષાના શરૂઆતના દિવસોથી આ જે નિયમ શરૂ થયો એ મિનિમમ આ લેવલ ઉપર જીવનની છેલ્લી ક્ષણ સુધી રહ્યો. હું મિનિમમ એટલા માટે કહું છું કારણ કે એટલી બધી સાધનાઓ વિકસવર પામી છે કે આ તો એક નાનકડું બિંદુ બનીને રહી ગયું. આવા આ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ, એમની યાત્રાઓ કેવી હશે? જેમની વિહાર યાત્રા આવી હોય, એમની આરાધ્ય દેવની યાત્રા તો કેવી હોય? દરેક યાત્રાની અંદરમાં સાહેબ આવું લખતા કે મેં દરેક યાત્રામાં ક્યારેય ન અનુભવી હોય એવી અનુભૂતિ અનુભવવાની શરૂ કરી. દરેક યાત્રા એ મને એવું સ્ફુરાવતી હતી, એવો સ્પંદન મને સ્ફુરાવતી હતી કે આના જેવી યાત્રા મેં આજ સુધી ક્યારેય નથી કરી. દરેક યાત્રાની અંદરમાં મને એવું અંદરથી સંવેદાતું હતું કે કોઈક પરમ તત્વની વિશિષ્ટ કૃપા, એનું અવતરણ મારામાં થઈ રહ્યું છે. પોતે જ પ્રશ્ન કર્યો કે આવું કેમ થતું હશે રોજની યાત્રામાં? તો પોતે એનો ઉત્તર લખતા કે જેમ જેમ પ્રભુ ઉપર સ્નેહ વધતો ગયો, જેમ સકલ જીવ રાશિ પરત્વેના પ્રેમમાં વૃદ્ધિ થતી ગઈ, તેમ અંદરમાં કંઈક વધતું જતું હતું. મન ભરીને પ્રથમ જિનેશ્વરને નિરખવાનું, એમને સ્તવવાનું, એમને વાંધીને નીચે પરત આવવાનું, પુંડરીક ગણધરજી પાસે જવાનું, સિદ્ધવડ રાયણ ઉપર જવાનું, પ્રભુજીના મોટા પગલાં ઉપર નજર સ્થિર કરવાની, લડીને બધાને પગે લાગવાનું, પાછા પગથિયે ઉતરવાનું અને ઉતરતી વખતે ક્યું ન ભયે હમ મોર વિમલગીરી એ પદને ગણગણવાનું. આ પદની અંદરની વિશેષતા એ છે કે આપણે પોતે પંચેન્દ્રિય જન્મ પામ્યા, જૈન શાસન પામ્યા, ઉત્તમ કુળ પામ્યા, આવી સાધના મગ્ન એવું જીવન પામ્યા, બધું જ પામ્યા. એનો અતિ ઈવ આનંદ હોવા છતાં જ્યારે શત્રુંજય ઉપર જઈ અને નીચે ઉતરવાનું થાય ને, ત્યારે આ શત્રુંજયના ભક્તને આ જ વેદના પ્રગટે કે આ બધું પામ્યો શ્રેષ્ઠતમ છે, ના નથી, એની કોઈ પણ જાતની એવી વિપરીત ધારા નથી, પણ છતાં પણ આજે નીચે ઉતરતી વખતે દાદાને કમ્પ્લેન કરવાનું તો મન થાય જ છે. ક્યું ન ભયે હમ મોર વિમલગીરી, અમે આ વિમલગીરી ઉપર રહી શકે એવા મોર તરીકે કેમ ન જન્મ્યા? કેમ મનુષ્ય તરીકે જન્મ્યા અને નીચે ઉતરવું પડે એવી સ્થિતિમાં આવ્યા? બહુ જબરદસ્ત ભાવનાઓ છે. કેટલીક ભાવનાઓ સાંભળતા આપણને એટલો બધો રોમાંચ થાય કે આ કેવા બહુમાનની ધારામાંથી આ શબ્દો નીકળ્યા હશે. પોતે તળેટીએ ઉતરે, સ્વાધ્યાય, તપસ્યા, ગુરુવયાવચ્ચ ધ્યાન વગેરે કરતાં અનેક જિનાલયોની સ્પર્શના કરે. કેટલાક દિવસો ગયા અને હવે વિહાર શરૂ થયો. વઢવાણ અને સુરેન્દ્રનગર તરફ વિહાર થયો. શ્રી નવપદ આરાધક સમાજ, જેની સ્થાપના જ તેઓએ સંસારીપણામાં કરી હતી, એમણે ચૈત્ર મહિનાની શાશ્વતી હોળી કરાવવા માટે વઢવાણની પાવનભૂમિ ઉપર ગયા. અત્યારે એમની દીક્ષાને 4.5 મહિના ફક્ત પૂર્ણ થયા છે. સંઘ તરફથી સામયું થયું. જીવનલાલ અબજી પરિવાર દ્વારા ભવ્યાતિભવ્ય રીતે આ એમની હોળી આરંભાઈ અને રામ વિજયજી મહારાજ સાહેબની નિષ્ઠામાં મુનિરાજ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબની સુદીર્ઘ વર્ધમાન તપની ઓળી પણ જે ચાલી રહી હતી,
એ ઓળીની આરાધના પણ સરસ મજાની આગળ વધી. એમની પાસે વઢવાણમાં એક ભાઈ આવ્યા હતા અને સાહજિક રીતે વાતમાં એમને આઈમ્બિલ કરવાનું કારણ પૂછ્યું. આ પૂર્વે આપણે સાહેબજીની આઈમ્બિલ માટેની ધારાની વાતો પણ કેટલીક કરી છે, પણ પેલા ભાઈની અંદરમાં યોગ્યતા લાગી. કારણ કે એવું ન હતું કે એમને આંબેલ માટે પ્રેરણા કરતા હતા. એ ભાઈ દીર્ઘ આંબેલના તપસ્વી હતા, પણ એ તપશ્ચર્યા એ શરીરના સ્તર ઉપર હતી. એટલે એ ભાઈને એવું લાગ્યું કે સાહેબ, આ ક્યાં સુધી આવી બાળજીવ કક્ષામાં રહીશ કે ફક્ત શરીરના સ્તર ઉપર જ આંબિલ કરતો રહીશ. કંઈક આંબિલનો સાર, એની ભીતરમાં રહેલું તત્વ એને પામું, એ મારા ભીતરમાં આવે તો કંઈક અહેસાસ થશે, અનુભૂતિ થશે કે આ આંબિલ શું છે. નહીં તો ફક્ત ને ફક્ત એક રૂટીન થશે સાહેબ, કે આ લુખ્ખું ભાવ ખાઈ લેવાનું, આખા દિવસમાં એક ટાઈમ લુખ્ખું ખાવું એ આંબિલ, બસ આ જ વ્યાખ્યાની અંદરમાં મારું જીવન પૂરું થઈ જશે. પણ આંબિલ એ વાપરવા કે ન વાપરવા, લુખ્ખું વાપરવું કે બીજું કંઈક વાપરવું, એ બધાથી પર નામનું એક તત્વ છે. એના સિવાય ઘણું બધું આ આંબિલમાં છે. તો એ શું છે સાહેબ? આવો પ્રશ્ન એ ભાગ્યશાળી સાહેબને કરે છે. અને ત્યારે સાહેબ બહુ સરસ મજાની પોતાની અનુભૂતિના નિચોડ સમી વાતો કરે છે કે તપ વડે થતી ચિત્ત શુદ્ધિ એ દેવગુરુના શરણગમનને લાયક બનાવે છે. આવા શરણ વડે જ ધર્મધ્યાન અને શુક્લ ધ્યાનમાં પ્રવેશ પામી શકાય છે. આંબિલના આ તપથી જ મનને સમાધિયુક્ત જીવનનો આસ્વાદ મળી રહ્યો છે. આપણને એવું લાગી રહ્યું છે કે આપણે લુખ્ખું ખાઈ રહ્યા છે. એવું નથી. ફક્ત લુખ્ખું ખાવા માટે આવા તપની પ્રેરણા પરમાત્માએ ન કરી હોય, પણ આ એક અભ્યાસ કરાવી રહ્યું છે કે જેમ ભોજનની બધી જ સામગ્રીઓ હોવા છતાં, એને ભોગવવાની બધી જ પુણ્યધારા હોવા છતાં પણ લુખ્ખા ખાવાનો અભ્યાસ એ જીવને એક દિશા તરફ લઈ જાય છે કે આ ભોજન છે, આવતીકાલે કોઈ પણ સામગ્રી હશે, એ જ્યારે પણ જીવનમાં નબળી રીતે આવે અને કદાચ એને લુખ્ખી કહી શકાય એ કક્ષાની આવે, ત્યારે પણ ચિત્તની અંદરની સમાધિ અને ચિત્તની પ્રસન્નતા એ આ સાધન સામગ્રીઓના કારણે જરા પણ નંદવાય નહીં. એટલા માટે આંબિલ કર. આંબિલ એ એકવાર વાપરીને છૂટી થવા જેવી ઘટના નથી. એ જીવનભરનો સંસ્કાર છે, અભ્યાસ છે. અને આ જ સંસ્કારના કારણે મરણ સમયે ચોક્કસ નિશ્ચયે સમાધિ મળશે જ. સમાધિ સાધનાના મુખ્ય 3 અંગ. નંબર 1 વિષયો પ્રત્યે અનાસક્તિ, નંબર 2 વૃત્તિઓ પ્રત્યે જાગૃતિ, અને નંબર 3 સાક્ષીની વૃત્તિ થકી જ મોક્ષની ઈચ્છાનો ઉદ્ગમ. એમાંથી આ સૌ પ્રથમ સ્ટેજ વિષયો પ્રત્યેની અનાસક્તિ એ બાહ્ય આંબિલના આ લુખ્ખા ભોજન દ્વારા, વૃત્તિઓ પ્રત્યેની જાગૃતિ એ આંબિલમાં વપરાતા દ્રવ્ય એની મન ઉપર કેવી અસર થાય છે એની જે સતત ચકાસણી કરવાની છે. સાહેબજી એમના લેખમાં લખ્યું છે ઘણી બધી વાર કે લુખ્ખું તો શું, કેટલાક લોકોને ખાવાનું જ નથી મળતું. કેટલાક હશે એવા પણ કે જેને આવા લુખ્ખા ભોજનો મળતા હશે. એનામાં ને આપણામાં એટલો ફરક તો હોવો જોઈએ ને કે એ સતત જાગૃતિ ક્યારે જીવનમાં વિચારતો નથી, પણ આપણે એ જ વિચારવાની છે. ખાતી વખતે પેલો મજબૂરીમાં છે, જ્યારે અહીંયા વાપરતી વખતે એક સ્વગત પોતાની સ્વાધીનતા છે, એની વિચારણા હોવી જ જોઈએ. આવી કોઈ પણ વિચારણા વગર ફક્ત લુખ્ખું ખાવું એ કઈ રીતે બાહ્ય તપ ગણાશે? કારણ કે જે તપ અભ્યંતર તરફ નથી લઈ જતો એ તપને તો તત્વાર્થ સૂત્ર પણ બાહ્ય તપ તરીકે સ્વીકારવા તૈયાર નથી. જે ફક્ત બાહ્યમાં ને બાહ્યમાં જ રહે છે એ તો બાહ્ય તપ પણ નથી. આવી કેટલી બધી વાતો કે જે ભક્તિગ્રાહ્ય, જ્ઞાનગ્રાહ્ય, ભાવગ્રાહ્ય બધી જ અપેક્ષાએ આંબિલ કઈ રીતે અંદર બેસે. તપ એ ફક્ત ખાવું અથવા ન ખાવું, એકવાર ખાવું અથવા એક પણ વાર ન ખાવું, આ રીતે એક માત્ર અણસણના આધારે નથી ચાલતો. તપ એ સર્વાંગે છે. અણસણ, ઉણોદરી,
વૃત્તિ સંક્ષેપ આ બધું જ ભેગું ન હોય તો એ તપ કઈ રીતે ગણાય? આ બધી વાતો એમની સાથે બેસનારને સાહેબ શેર કરતા. અનેક લોકો મુંબઈ, પાટણ, અમદાવાદ, મદ્રાસ, બિયાવર, બેંગ્લોર વગેરે સ્થળોથી સપરિવાર સાહેબજીની નિશ્રામાં પધાર્યા. સાવ નાના દીક્ષા પર્યાયની અંદરમાં સાધક તરીકેનું એક શ્રેષ્ઠતમ આલંબન આપતું એમનું જીવન જોઈ દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જતા. ત્યાંથી વિહાર થયો અને રાજનગરની અંદર દેશપ્રીતિ આરાધક સમાજ તરફથી યોજાયેલ સંમેલનમાં સામેલ થવા માટે પૂજ્ય સાગરાનંદ સુરી મહારાજ, પૂજ્ય મેઘસુરી મહારાજ, પૂજ્ય મહોપાધ્યાય શ્રી પ્રેમ વિજયજી ઘણીવાર, પ્રસિદ્ધ પ્રવચનકાર પોતાના ગુરુ ઉપન્યાસ રામ વિજયજી મહારાજ સાહેબ ઘણીવાર, આ બધા હવે રાજનગરમાં ભેગા થયા અને અતિશય ભવ્ય કહી શકાય એવા સામૈયાઓ બધાના થવા લાગ્યા. અહીંયા પણ ઉગ્ર વિહાર કરીને બધા મહાત્માઓ પધાર્યા. એ સમયે પણ સાહેબજીના આઈ મિલ એ સતત ચાલુ. બધાના સંમેલન, સ્નેહ મિલન સમયે દિવસો જેમાં ઘણા પ્રશ્નો ચર્ચાયા, કેટલાક નિર્ણયો લેવાયા, કેટલાક સમાધાન થયા અને પછીથી બધા મહાત્માઓ પોતપોતાના રસ્તે જવા લાગ્યા. અને હવે અહીંયા આ રામ વિજયજી મહારાજ સાહેબને પાટણ તરફની વિનંતી આવતા એ સ્વીકારાય અને હવે આ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ એ પોતાની માતૃભૂમિ પાટણ તરફ નવો વેશ ધારણ કરીને પહોંચવાના પ્રથમવાર. એ અનુભૂતિઓનો આસ્વાદ આવતીકાલે લઈએ. જે નાગનવરત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.